જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર નેટવર્કના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે જે છે એ યુનિટ 1 પૂરું કર્યું હતું. આ લેક્ચરમાં આપણે જે છે એ યુનિટ 2 જે છે શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે ધ રેફરન્સ મોડલ ફોર ધ નેટવર્ક કમ્યુનિકેશન. એટલે કે આપણે જે છે એ નેટવર્ક કમ્યુનિકેશનના જે આઈડિયલ મોડલ છે બે, એ વિશે આજે આ લેક્ચરમાં આપણે જોવાનું છે. ઓકે, આ યુનિટની અંદર જે છે એ ખાસ તો બે જે મોડલ છે એ સાથે કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ એપ્રોચ જે છે એ, અને સાથે આપણે જે છે એ TCP IP અને OSI રેફરન્સ મોડલનો ડિફરન્સ, આટલી વસ્તુ આપણે આ યુનિટની અંદર જોઈશું. સૌથી પહેલાં જે છે OSI રેફરન્સ મોડલ વિશેની વાત કરીશું. એના પછી જે છે TCP IP મોડલ વિશેની વાત કરીશું. પછી જે છે કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ એપ્રોચની વાત કરીશું. અને ત્યાર પછી જે છે એ TCP IP અને OSI રેફરન્સ મોડલનો ડિફરન્સ શું છે એ વસ્તુ આપણે જોઈશું. ઓકે, તો શરૂ કરીએ. તો OSI રેફરન્સ મોડલ, એકચ્યુઅલી રેફરન્સ મોડલની જરૂર શાના માટે પડી? તો રેફરન્સ મોડલની જરૂર એટલા માટે પડી કે આખી દુનિયામાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ જોડે કમ્યુનિકેટ કરવું હોય તો એક સ્ટાન્ડર્ડ કમ્યુનિકેશન રૂલ્સ અને એક સ્ટાન્ડર્ડ કમ્યુનિકેશન વે હોય તો જ ઇન્ફોર્મેશન એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં પ્રોપરલી જે છે ટ્રાન્સફર થઈ શકે છે. એટલે કે ધેર આર n નંબર્સ ઓફ યુઝર હુ યુઝ ધ કમ્પ્યુટર નેટવર્ક એન્ડ આર લોકેટેડ ઓવર ધ વર્લ્ડ. એટલે કે ઘણા બધા કમ્પ્યુટરના યુઝર છે કે જે દુનિયાની અંદર ઘણી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ બેસેલા છે. સો ટુ એન્શ્યોર, એટલે કે તો એ ખાતરી કરવા માટે નેશનલ એન્ડ વર્લ્ડ વાઇડ ડેટા કમ્યુનિકેશન સિસ્ટમ મસ્ટ બી ડેવલપ્ડ. એટલે કે એ આ વસ્તુની ખાતરી કરવા માટે રાષ્ટ્રીય રીતે અને દુનિયામાં એક ડેટા કમ્યુનિકેશન સિસ્ટમ જે છે એ ડેવલપ કરવી જરૂરી છે, વિચ આર કમ્પિટેબલ ટુ કમ્યુનિકેટ વિથ ઇચ અધર. એટલે કે જે એકબીજા જોડે સંદેશા વ્યવહારની આપ-લે કરવા માટે કમ્પિટેબલ એટલે કે અનુકૂળ હોય. ISO હેઝ ડેવલપ્ડ અ સ્ટાન્ડર્ડ. એટલે કે ISO જે છે એણે એક સ્ટાન્ડર્ડ ડેવલપ કર્યું છે, અને ISOનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ સ્ટાન્ડર્ડાઇઝેશન. Okay, so this is called as a model for a open system interconnection and is commonly known as a OSI model. એટલે કે આ જે મોડલ છે this is called model for the open system interconnection. એટલે કે આ મોડલ જે છે એને ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન મોડલ કહેવામાં આવે છે, જેનું બીજું નામ OSI રેફરન્સ મોડલ પણ છે. ચલો આપણે એની શરૂઆત કરીએ. તો OSI રેફરન્સ મોડલ એ જે છે એને 7 લેયર આર્કિટેક્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે, because there are a 7 layer which perform the different types of the task. Okay, so we can say that the ISO OSI reference model is the 7 layer architecture model to communicate with the two computers. Okay, so the first layer is the application layer, the second one is the presentation layer, third one is the session layer, fourth one is the transport layer, fifth one is a network layer, sixth one is a data link layer, and seventh one is a physical layer. But remember one thing is that this whole model approach are the bottom up approach. એટલે કે આ આખી સિસ્ટમ જે છે એનો એપ્રોચ જે છે એ બોટમ અપ એપ્રોચ છે. હવે બોટમ અપ એપ્રોચ એટલે શું? તો કે સૌથી ભલે અહીંયા આપણે પહેલું લેયર એપ્લિકેશન લખ્યું છે, પણ જ્યારે આ એકચ્યુઅલી જે મોડલ છે એની અંદર બોટમ અપ એપ્રોચ એપ્લાય કરવામાં આવ્યો છે. એટલે કે તળિયેથી ઉપર જવાનો. સૌથી નીચેનું લેયર અથવા તો સૌથી લોએસ્ટ લેયર જે છે એ ફિઝિકલ લેયર છે. એના પછી એક ઉપરનું એટલે કે એ જે છે એ ડેટા લિંક લેયર છે. પછી એના એક ઉપરનું તો કે એ જે છે એ નેટવર્ક લેયર છે. પછી એના ઉપરનું લેયર તો કે ટ્રાન્સપોર્ટ લેયર છે. ટ્રાન્સપોર્ટ લેયરના ઉપરનું લેયર તો પછી કે સેશન લેયર છે. સેશન લેયરના ઉપરનું લેયર તો કે પ્રેઝન્ટેશન લેયર, અને એના ઉપરનું લેયર સૌથી ઉપરનું તો કે એ એપ્લિકેશન લેયર છે. ઓકે, એટલે કે આ રીતે જે છે એ 7 લેયર આર્કિટેક્ચર છે OSI રેફરન્સ મોડલ. તો ભલે અહીંયા આપણે 7મા નંબરમાં ફિઝિકલ લેયર લખ્યું છે,
પણ આ આખો એપ્રોચ જે છે એ બોટમ અપ એપ્રોચ હોવાથી સૌથી પહેલાં જે છે ફિઝિકલ લેયર આવશે અને સૌથી ઉપર સૌથી ટોપ મોસ્ટ જે છે એ એપ્લિકેશન લેયર આવશે. આ જે છે એની ફિગર છે જેની અંદર તમે જોઈ શકો છો કે સૌથી નીચે જે છે એ ફિઝિકલ લેયર છે અને સૌથી ઉપર જે છે એ એપ્લિકેશન લેયર છે. ઓકે, એટલે કે આ ફિઝિકલ લેયર છે અને એપ્લિકેશન લેયર છે. સાથે સાથે જે છે તમે વચ્ચે જોઈ શકો છો કે ભાઈ ડેટા લિંક લેયર પ્રોટોકોલ અને નેટવર્ક લેયર પ્રોટોકોલ. હવે પ્રોટોકોલ શું છે? તો કે પ્રોટોકોલ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ટુ કમ્યુનિકેટ વિથ ધ ઈચ નોડ. એટલે કે સો ઓએસઆઈ રેફરન્સ મોડલ જે છે એ બે કમ્પ્યુટર વચ્ચે કેવી રીતે કમ્યુનિકેશન થાય એ વસ્તુનું ધ્યાન રાખે છે અને સાથે સાથે જે છે એક પ્રોપર સ્ટાન્ડર્ડ પ્રોવાઈડ કરે છે. એટલે કે કોઈપણ દુનિયામાં કોઈપણ જગ્યાએ બેઠેલો વ્યક્તિ જે છે એ એકથી બીજા કમ્પ્યુટર જોડે પ્રોપર કમ્યુનિકેશન કરી શકે. ઓકે, તો આની અંદર જે છે એ સૌથી ટોપ જે છે તમે જોઈ શકો છો કે સૌથી ટોપ જે છે એ એપ્લિકેશન લેયર છે અને સૌથી નીચેનું જે છે એ ફિઝિકલ લેયર છે. એટલે કે ધીસ ઓએસઆઈ રેફરન્સ મોડલ ઇઝ ધ 7 લેયર આર્કિટેક્ચર. સો આ 7 લેયર આર્કિટેક્ચરની અંદર સૌથી પહેલાં જે છે એ આપણું ફિઝિકલ લેયર છે. તો ચલો શરૂ કરીએ ફિઝિકલ લેયર. એ પહેલાં જે છે એ આપણે એ જોઈ લઈએ કે કયા લેયરની અંદર ડેટા તરીકે શું જાય છે અને એમાં કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં સૌથી નીચેનું જે છે એ ફિઝિકલ લેયર છે. તો ફિઝિકલ લેયરનો પ્રોટોકોલ છે જેનું નામ છે ફિઝિકલ લેયર હોસ્ટ રાઉટર પ્રોટોકોલ. જ્યારે કોઈપણ ડેટા જે છે ફિઝિકલ લેયરની અંદર હોય તો એ ડેટા જે છે એ બીટના ફોર્મમાં હોય છે. એના પછી જે છે સેકન્ડ લેયર એ ડેટા લિંક લેયર છે જેની અંદર ડેટા લિંક લેયર હોસ્ટ રાઉટર પ્રોટોકોલનો ઉપયોગ થાય છે અને ડેટા જે છે એ ફ્રેમના ફોર્મમાં હોય છે. એના પછી જે છે એ નેટવર્ક લેયર. ઓકે, જેની અંદર નેટવર્ક લેયર હોસ્ટ રાઉટર પ્રોટોકોલનો ઉપયોગ થાય છે અને એ નેટવર્ક લેયરની અંદર ડેટા જે છે એ પેકેટના ફોર્મમાં હોય છે. એના પછી જે છે એ એક સ્ટેપ ઉપર ટ્રાન્સપોર્ટ લેયર જેની અંદર ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ ઉપયોગ થાય છે અને જે ડેટા જે છે એ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ ડેટા યુનિટના ફોર્મમાં હોય છે. એના પછી સેશન લેયર. તો સેશન લેયરની અંદર સેશન પ્રોટોકોલનો ઉપયોગ થાય. પ્રેઝન્ટેશન લેયરની અંદર પ્રેઝન્ટેશન પ્રોટોકોલનો ઉપયોગ થાય અને એપ્લિકેશન લેયરની અંદર એપ્લિકેશન પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. જ્યારે એપ્લિકેશન લેયરની અંદર ડેટાનું ફોર્મ જે છે એ એપ્લિકેશન પ્રોટોકોલ ડેટા યુનિટ હોય છે. જ્યારે પ્રેઝન્ટેશનની અંદર પ્રેઝન્ટેશન પ્રોટોકોલ ડેટા યુનિટ હોય છે. જ્યારે સેશન લેયરની અંદર સેશન પ્રોટોકોલ ડેટા યુનિટ હોય છે અને ટ્રાન્સપોર્ટ લેયરની અંદર ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ ડેટા યુનિટ હોય છે. એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે પણ કમ્યુનિકેશન થશે તો સૌથી પહેલાં ડેટા જે છે એ બીટમાં આવશે. પછી બીટ જે છે એનું આગળ જતા એટલે કે જ્યારે ડેટા લિંક લેયરમાં પહોંચશે તો એ બીટનું ફ્રેમમાં કન્વર્ઝન થશે. પછી એ ફ્રેમ જે છે એ જ્યારે નેટવર્ક લેયરમાં પહોંચે છે તો એ વખતે એનું ફોર્મ જે છે એ ફ્રેમમાંથી પોકેટમાં થઈ જશે. પછી પોકેટમાંથી આગળ પેકેટમાંથી આગળ જેમ ટ્રાન્સફર પ્રોટોકોલ ડેટા યુનિટમાં કન્વર્ટ થશે. પછી TPDU જે ફોર્મ છે ટ્રાન્સફર પ્રોટોકોલ ડેટા યુનિટ એનું SPDUમાં કન્વર્ઝેશન થશે. પછી SPDUનું PPDUમાં થશે અને PPDUનું APDUમાં કન્વર્ઝેશન થશે. તો હવે આપણે જોઈએ સૌથી પહેલાં જે છે એ ફિઝિકલ લેયર. તો ફિઝિકલ લેયર જે છે એ ઓએસઆઈ રેફરન્સ મોડલની અંદર સૌથી નીચેનું જે છે એ લેયર છે. અહીંયા તમે જોઈ શકો છો કે ફિઝિકલ લેયર એ સૌથી નીચે છે જ્યારે એપ્લિકેશન લેયર એ સૌથી ઉપર છે. એટલે કે ફિઝિકલ લેયર ઇઝ ધ લોએસ્ટ લેયર ઓફ ધ ઓએસઆઈ સિસ્ટમ. એટલે કે ફિઝિકલ લેયર છે એ ઓએસઆઈ સિસ્ટમનું સૌથી નીચેનું જે છે એ રેફરન્સ મોડલ છે. ઇટ એક્ટિવેટ મેન્ટેન્સ એન્ડ ડીએક્ટિવેટ ધ ફિઝિકલ કનેક્શન. એટલે કે આ જે લેયર છે એનું કામ શું છે તો કે એ કનેક્શન એક્ટિવેટ કરશે, મેન્ટેન કરશે અને એબોર્ટ પણ કરશે. પછી એના પછી રિસ્પોન્સિબિલિટી કઈ તો કે ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ટ્રાન્સમિશન એન્ડ રિસેપ્શન ઓફ ધ અનસ્ટ્રક્ચર રો ડેટા ઓવર ધ નેટવર્ક. એટલે કે અનસ્ટ્રક્ચર રો ડેટા જે નેટવર્કની અંદર ફરાફર કરે છે
એનું ધ્યાન રાખવાનું કામ પણ ફિઝિકલ લેયરનું હોય છે. સાથે સાથે જે છે એ વોલ્ટેજીસ એન્ડ ડેટા રેટ્સ નીડેડ ફોર અ ટ્રાન્સમિશન ઇઝ ડિફાઇન્ડ ઇન અ ફિઝિકલ લેયર. એટલે કે ફિઝિકલ લેયરની અંદર ડિફાઇન થશે કે કેટલો વોલ્ટેજ જોશે અને કેટલા ડેટા રેટ્સ જોશે કે જે સ્પીડ ઉપર, જે વોલ્ટેજ ઉપર આપણું સિગ્નલ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકશે. સાથે ઇટ કન્વર્ટ્સ ધ ડિજિટલ એનાલોગ બીટ્સ ઇન્ટુ અ ઇલેક્ટ્રિકલ સિગ્નલ ઓર ઓપ્ટિકલ સિગ્નલ. એટલે કે ફિઝિકલ લેયર જે છે એ ડિજિટલ અને એનાલોગ જે વેવ છે અથવા તો બીટ છે એનું ઇલેક્ટ્રિક સિગ્નલ અથવા તો ઓપ્ટિકલ સિગ્નલની અંદર કન્વર્ટ કરશે. ડિજિટલ સિગ્નલ એટલે કે 0101ના ફોર્મની અંદર આવેલા સિગ્નલ, જ્યારે એનાલોગ સિગ્નલ એટલે કે આપણે જે છે સાઇન કોસ જોઈએ છીએ ઇલેક્ટ્રિસિટીમાં, તો એ સાઇન કોસ વાળું જે વેવ છે એને આપણે એનાલોગ સિગ્નલ તરીકે ઓળખીશું. અને એ ફિઝિકલ લેયર જે છે એ ડિજિટલ અથવા તો એનાલોગ જે બીટ છે એમનું ઇલેક્ટ્રિક સિગ્નલ અથવા તો ઓપ્ટિકલ સિગ્નલ, એટલે કે જો આપણો ડેટા જે છે ઇલેક્ટ્રિસિટી મારફતે જે છે એ કોપર વાયરમાંથી પસાર થતો હશે તો એ વખતે એનું જે છે એ ઇલેક્ટ્રિક સિગ્નલની અંદર કન્વર્ઝેશન થશે. અને જ્યારે આપણો ડેટા જે છે એ કોઈ ફાઇબર ઓપ્ટિક્સ ચેનલની અંદરથી પાસ થતો હશે તો એ વખતે ડિજિટલ અથવા તો એનાલોગ જે છે એ ડિજિટલ અથવા તો એનાલોગ બીટનું આપણે જે છે એ ઓપ્ટિકલ સિગ્નલની અંદર કન્વર્ટ કરવામાં આવશે અને એના પછી જે છે એ ડેટા એક જગ્યાએથી બીજા જગ્યાએ મોકલવામાં આવશે. ડેટા એન્કોડિંગ ઇઝ ઓલ્સો ડન ઇન ધીસ લેયર. એટલે કે ફિઝિકલ લેયરની અંદર ડેટા એન્કોડિંગ પણ થાય છે. એટલે કે સપોઝ કે તમારે કોઈ વ્યક્તિથી તમારો મેસેજ જે છે એ છુપાવવો છે અને પર્ટિક્યુલર એક જ વ્યક્તિ જોડે મોકલાવવો છે, તો એના માટે શું કરવાનું? તો એના માટે કે એન્કોડિંગ અને ડીકોડિંગની ટેકનિકનો યુઝ થાય છે. એન્કોડિંગ એટલે શું? તો કે ABCD છે કે કોઈ પણ વસ્તુ છે એનો ઉપયોગ કરી અને આપણી જે ઓરિજિનલ મેસેજ છે એને એવી રીતે કન્વર્ટ કરી દેવાનો કે જેથી હું એન્કોડ કરું તો મને ખબર હોય અને મારો સામેવાળો જે છે એ એને ડીકોડ કરે, તો જ આ જે છે એ એન્કોડ અને ડીકોડથી આપણે મેસેજ એકબીજાને મોકલાઈ શકીએ છીએ. એના પછી નેક્સ્ટ જે આવે છે એ છે ડેટા લિંક લેયર. તો ડેટા લિંક લેયર જે છે એ ઇન્ફોર્મેશન સિંક્રોનાઇઝ કરવાનું કામ જે છે એ ડેટા લિંક. સો ડેટા લિંક લેયર તો એની અંદર જે ફિઝિકલ લેયરની અંદર જે કંઈ પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સમિશન થાય છે એનું સિંક્રોનાઇઝેશન છે એ ડેટા લિંક લેયર કરે છે. ઓકે, અને જે ડેટા લિંક લેયરનું મેઇન ફંક્શન જે છે એ છે કે ભાઈ ડેટા જે છે એ ફિઝિકલ લેયરથી ટ્રાન્સફર થાય છે આગળ, તો એ જે છે એ એરર ફ્રી થવા જોઈએ. એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારની એરર જે છે એ એરર આવી જોઈએ નહીં. સાથે સાથે જે છે એ ટ્રાન્સમિશન અને રિસીવિંગ જે ફ્રેમ છે એ સિક્વન્શિયલી થાય છે કે નહીં એ પણ મેનેજ જે છે એ ડેટા લિંક લેયર દ્વારા કરવામાં આવે છે. એટલે કે એ આપણે આગળ જોયું એ પ્રમાણે કે ડેટા જે છે એ ફિઝિકલ લેયરની અંદર હશે તો બીટના સ્વરૂપમાં હશે, જ્યારે એ જ ડેટા જે છે એ આગળ આપણે નેટવર્ક ડેટા લિંક લેયરમાં આવશે તો એ ફ્રેમમાં કન્વર્ટ થશે અને એ જ ડેટા જે છે આગળ જશે તો નેટવર્ક લેયરની અંદર એ જે છે એ ડેટા પેકેટની અંદર ટ્રાન્સફર થઈ જશે. ઓકે, એટલે કે ડેટા લિંક લેયર જે છે એના મેઇન આ 3 કામ છે અને સાથે બીજી 2 રિસ્પોન્સિબિલિટી પણ છે. એટલે કે સૌથી પહેલી જે છે એ ફિઝિકલ લેયરની અંદર જે છે એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય છે એને સિંક્રોનાઇઝ કરવાનું. બીજું કે જે ડેટા એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ટ્રાન્સફર થાય છે એ એરર ફ્રી ટ્રાન્સફર થાય છે એ વસ્તુનું ધ્યાન રાખવાનું. અને સાથે સાથે જે છે એ ફ્રેમ સિક્વન્શિયલી ટ્રાન્સફર થાય છે કે નહીં એનું મેનેજમેન્ટ કરવાનું કામ પણ જે છે એ ડેટા લિંક લેયરનું જ હોય છે. એટલે કે ડેટા લિંક લેયરની અંદર જે છે એ ફ્રેમ જે છે એની સિક્વન્સ પણ મેનેજ થાય છે. સાથે સાથે જે છે એ ડેટા લિંક લેયરની અંદર જે છે એ એકનોલેજમેન્ટ મોકલવાનું પણ કામ કરે છે. એકનોલેજમેન્ટ એટલે કે એક પ્રકારનું કન્ફર્મેશન. જો ડેટા સેન્ટ થતો હોય
તો એ જે છે એ પ્રોપર સેન્ડ થાય છે નહીં, એનું એકનોલેજમેન્ટ જે છે એ રિસીવ કરશે. અને જો ડેટા એ રિસીવ કરતો હોય તો પ્રોપરલી ડેટા રિસીવ થાય છે કે નહીં એનું એકનોલેજમેન્ટ જે છે એ સામે સેન્ડરને મોકલશે. અને જો કોઈ પણ પ્રોબ્લેમ આવે છે વચ્ચે તો એને એ પેકેટ અથવા તે ફ્રેમને રીસેન્ડ કરવાનું પણ એ જે છે એ કહી શકે છે. ઓકે, સાથે સાથે જે છે એ ડેટા લિંક લેયર એ બે નોડ વચ્ચે લોજિકલ લેયર એસ્ટાબ્લિશ કરવાનું પણ કામ કરે છે. સાથે સાથે એ ટ્રાફિક કંટ્રોલ કરે છે અને એ જો બફર ફૂલ થઈ જાય તો ટ્રાન્સમિશનને રોકવા માટે પણ એ કહી શકે છે. ઓકે, તો આ જે છે એ આપણું ડેટા લિંક લેયર હતું. હવે આગળ જે છે એ જોવાનું છે આપણે નેટવર્ક લેયર. નેટવર્ક લેયરનું કામ જે છે એ શું કરે છે તો કે એ સિગ્નલને પ્રોપર રૂટ પ્રોવાઈડ કરે છે કે જેથી એક નોડ ઉપરથી બીજા નોડ ઉપર ઇઝીલી ઇન્ફોર્મેશન જે છે ટ્રાન્સફર થઈ શકે. ઓકે, નેટવર્ક લેયર જે છે એ નેટવર્ક કંટ્રોલર તરીકે કામ કરે છે અને એ સાથે સાથે જે છે એ સબનેટનું ટ્રાફિક જે છે એ પણ મેનેજ કરે છે. નેટવર્ક લેયર જે છે એ ડિસાઇડ કરે છે કે ભાઈ કયો રૂટ જે છે એ લેવો જોઈએ કે જેનાથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો ઇન્ફોર્મેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકીએ. સાથે સાથે જે છે એ આ નેટવર્ક લેયર જે છે એ પેકેટ જે છે એ પેકેટને ડિવાઈડ કરવાનું, એટલે કે મેસેજને પેકેટની અંદર ડિવાઈડ કરવાનું અને આવતા મેસેજને જે છે એ મર્જ કરવાનું કામ પણ જે છે એ નેટવર્ક લેયર કરે છે. આવી રીતે જે છે એ આપણે 3 લેયર જે છે એ આજે આપણે જોયા. જે સૌથી પહેલાં છે ફિઝિકલ લેયર, બીજું હતું એ ડેટા લિંક લેયર અને ત્રીજું છે નેટવર્ક લેયર. જ્યારે આવતા લેક્ચરમાં આપણે જોઈશું ચોથું ટ્રાન્સપોર્ટ લેયર. તો ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.